જય માતાજી, જય શ્રી કૃષ્ણ। તો સ્વાગત છે તમારું એક સરસ મજાના નવા બ્લોગમાં। તો બધાને જય શ્રી કૃષ્ણ અને જય માતાજી। તો આપણે આવી ગયા છે સરસ મજાનો નવો બ્લોગ લઈને। તો આજનો બ્લોગ છે, હું તમને કહ્યું, આજ છે છઠ્ઠો દિવસ મારા સસરાની ઘરે। તો આજે છઠ્ઠો દિવસ હોય એટલે તમને ખબર તો પડી જાય કે છઠ્ઠા દિવસે શું હોય, કારણ કે આજથી 6 દિવસ પહેલાં મારા છોકરાનો જન્મ થયો છે, મતલબ મારા ઘરે દીકરાનો જન્મ થયો છે। તો આજે આપણે એનું છઠ્ઠી પૂજન છે, એ તો તમને ખબર પડી જ ગઈ છે। તો આજે એની છઠ્ઠી છે એટલે આપણે એના માટે ડેકોરેશનની બધી વસ્તુ બધું લઈ આવ્યા છે। એટલે સાંજે છઠ્ઠી છે ને એટલે આપણે બધું ડેકોરેશન કરવાનું છે અને ફોટા બોટા પાડવાનું છે, વિડીયો શૂટિંગ કરવાનું છે થોડુંક એવું। તમે તો હાલો આપણે એક મસ્ત મજાનો બ્લોગથી બનાવી લેવી હારવાર। તો હાલો હું તમને હારે મળીને દેખાડીશ અને ઠેઠ સુધી તમે જોડાઈ લેજો। તો હાલો ચાલો આપણે બધું કામ કરી દઈએ ચાલુ। અત્યારે હું ફિલહાલ તો ટેરેસ ઉપર આવ્યો છું અને બ્લોગ એ મેં આજ 6 વાગે ચાલુ કર્યો છે। અને જો ખીહર આવે છે, પતંગ ઉડે છે ઝીણી ઝીણી, અને આજનું વાતાવરણ તમે જુઓ, એકદમ મસ્ત થઈ ગયું છે ને સનસેટ મસ્ત મજાનું થઈ ગયું છે। સનસેટ જુઓ તમે, મસ્ત સુરજ દાદા હાથમે છે ને પતંગો બી બહુ મસ્ત ઉડે છે અત્યારે। જો અહીંયા તમને દેખાડી દો, આમાં પતંગો ઝીણી ઝીણી ઉડે છે જો। તો ચાલો આપણે હવે જઈશું નીચે અને ડેકોરેશનની વસ્તુ શું શું આવી છે એ બધું ચેક કરશું। અને મારા મમ્મી બી આજ આવી ગયા છે સુરતથી, તો હું તમને એના બી મળાવી અને મંકુ સાથે વાત કરીશું। અને આજે આપણે છેલ્લો દિવસ છે, લાસ્ટ તે, કારણ કે કાલે આપણે સુરત ભાગી જવાનું છે ફાઇનલી, કારણ કે મારે થોડોક છોકરાને પ્રોબ્લેમ થઈ ગયો હતો એટલા માટે હું રોકાણો હતો। હવે તો સારું છે, બધું વ્યવસ્થિત થઈ ગયું છે, એટલે હવે આપણે આજે છઠ્ઠી કરીને કાલે આપણે સુરત ભેગા। તો હાલો બધા સાથે મળાવી દો અને આપણે નીચે ડેકોરેશનની તૈયારી કરીએ। તો હાલો આપણે આવી ગયા છે નીચે અને આપણે છે ને આ ફૂલડા ઝીણાની પાખડીઓ તોડવાની છે અને અલગ પાડવાના છે। તો હાલો ધીમે ધીમે કરી દેવી ચાલુ। ગાઈઝ મારા મમ્મી આવી ગયા છે, જોવો તમે, બહાર ગયા હતા 2 વાર, આમ છઠ્ઠીમાં આવ્યા છે સ્પેશિયલ। છઠ્ઠીમાં આવ્યા છે સુરતથી, બાળકોની છઠ્ઠી કરવા આવ્યા છે મારા છોકરાની। હવે બોલ હું હાલો તમે બધા છઠ્ઠી કરવા અને પેંડા ખાવા, સેવડો ને પેંડા। આજે અમારા નાના બાવની છઠ્ઠી છે અને નામ રાખવાનું છે, એ તમને કહેવાનું છે પછી। હાલો આપણે અડધું કામ છે પૂરું કરી નાખ્યું, અડધું થઈ ગયું છે, હવે ફટાફટ કામ કરી નાખ્યું। શું કહીશો? દૂધીનું શાક મોળું મોળું ખાઓ અને રોટલી। દૂધીનું શાક ને રોટલી ખાય છે, અહીંયા બધું કામકાજ ચાલુ છે। તો ગાઈસ ફાઇનલી થઈ ગયું છે ડેકોરેશન, જો તમને દેખાડ દો।
બસ બીજું કાંઈ નથી. છઠ્ઠી પૂરી થઈ ગઈ છે ને હવે હકેલો કરે છે બધા. બધા બેઠા છે, કોઈ કામ બેઠા ને કોઈ કામ બેઠા ને. ગુડ મોર્નિંગ. આજે છે બીજો દિવસ અને કાલે રાત્રે તો થાકી ગયા હતા, સુઈ ગયા હતા. તો બ્લોગની એડિટિંગ કરાવવાની કાંઈ યાદ રહીને ભૂલાઈ ગયું. આજ બીજો દિવસ છે અને જે ચા ભાખરી ખાઈને નાસ્તો કરીને જે ઉપર આવ્યો છો તો મેં કીધું બ્લોગ તો કેવડો થયો કોને ખબર નથી. મેં તો બ્લોગની એડિટિંગ કરી નાખું. તો આ છઠ્ઠી પૂંજનનો બ્લોગ એને પૂરો કરવી. જો બ્લોગ ગમ્યો હોય તો લાઇક શેર અને સબસ્ક્રાઈબ કરી નાખજો. મળશું નવા બ્લોગ સાથે. ત્યાં લગી ટાટા બાય બાય અને જય માતાજી.